जगद्गुरु हरिः ओम् श्रीकृष्णं वन्दे जगद्गुरुं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं हरिः ओम् यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैर् वेदैर्साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः हरिः ओम् कार्पण्यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेतः यच्छ्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् जय सियाराम। तो આપણે ઘણા સમયથી સ્થિતપ્રજ્ઞના લક્ષણો વિશે વાત કરી રહ્યા છીએ અને લગભગ સ્થિતપ્રજ્ઞના લક્ષણોમાં 57 સુધીના શ્લોકો તો થયા હતા, કદાચ 58 પણ થયો હતો, પણ લેટ્સ સી ફરી થોડુંક રિવિઝન કરીએ જેથી એ થાય સમજણ પડે વધારે. તો લક્ષણની અંદર પહેલું લક્ષણ કહેવામાં આવ્યું પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. કે છે કે જ્યારે પુરુષ મનમાં રહેલી બધી જ કામનાઓને ત્યજી દે છે. અને બીજી શરત શું છે? બીજું લક્ષણ આત્મૈવ આત્મના તુષ્ટ. આત્મા વડે આત્માની અંદર તુષ્ટિ થાય છે ત્યારે એ સ્થિર બુદ્ધિ કહેવાય છે. તો પહેલી શરત છે કે મનમાં રહેલી બધી કામનાઓને ત્યજી દેવી. એક પણ કામના વગરનું મન હોય તે અને આત્મા વડે જ આત્મામાં તુષ્ટ રહેતો હોય તો આ એનું લક્ષણ છે. બીજું શું છે? કોને છે કે કોને કોની સ્થિર છે? દુઃખેશ્વનું દ્વિગ્નમનાહ સુખેશુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર્મુનિ રુચ્યતે. કે છે દુઃખોની પ્રાપ્તિ થાય ત્યારે એને ઉદ્વેગ ના થાય અને સુખ મળે તો એની સુખમાં એની સ્પૃહા ના હોય. સુખોની પ્રાપ્તિમાં સ્પૃહા જતી રહી હોય, ભોગવવાની એ ના હોય. અને કે છે કે રાગ ભય અને ક્રોધ જેના નાશ પામ્યા છે એ રાગ ભય અને ક્રોધ. રાગ એટલે કે આસક્તિ, ભય અને ક્રોધ. મોટામાં મોટો ભય મૃત્યુનો. અને ક્રોધ ક્રોધ એ ત્યારે આવે છે કે જ્યારે આપણને આપણી કામનાની પૂર્તિની અંદર જ્યારે વિઘ્ન આવે છે ત્યારે જ ક્રોધ આવતો હોય છે. હવે આગળ પણ કહેવામાં આવેલું જ છે કે કામનાઓ બધી ત્યજી હોય ત્યારે જે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. એટલે આ બીજું લક્ષણ વિતરાગ ભય ક્રોધ. અને સુખ અને દુઃખની અંદર સમાન. સુખમાં દુઃખ આવે ત્યારે ઉદ્વિગ્ન ના થાય અને સુખ આવે ત્યારે એ એમાં વિગત સ્પૃહ એની સ્પૃહા ના હોય. એ તો આ બે લક્ષણ તો કયા. અને ત્રીજી લક્ષણ કે છે યસ સર્વત્રાનભિસ્નેહ તત્તત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતી ન દ્વેષ્ટિ ન તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કે છે કે બધી જગ્યાએ સર્વે ઠકાણે સ્નેહ રહિત થયેલો, કશામાં આસક્તિ ના હોય અને શુભ અશુભ ની અંદર જેને પ્રાપ્ત કરતા એ પ્રસન્ન પણ ના થાય અને દ્વેષ પણ ના કરે. અશુભ થાય તો દ્વેષ નહીં,
શુભ થાય તો પ્રસન્ન નહીં, આવી પરિસ્થિતિ વાળો જે છે એ એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે એમ વાત કરી હતી. તો આ બધા લક્ષણો જે 3-4 જાતના છે એ કહેવામાં આવ્યા. અને પછી એને આ સ્થિતિ કેવી રીતે ઉત્પન્ન કરવી એના માટેનો જે શ્લોક હતો કે આ કામનાઓને કેવી રીતે માણસે મનમાંથી કાઢવી, તો એનો ઉપાય કાચબાનો બતાવ્યો હતો કે જેમ કાચબો પોતાના અંગોને સમેટી લે છે એમ મનુષ્યએ પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી કાઢી લેવાની છે. વિષય તરફ એને એની ઇન્દ્રિયો એ બાજુ જાય નહીં, એટલે એને પોતાની અંદર જ સંકોચી લેવાનું છે. એટલે દમન કરવાનું છે, ઇન્દ્રિયોનું દમન બેઝિકલી. અને આ દમન જે છે એ દમન તો કરે, પણ આ દમન કરવાથી ઇન્દ્રિયોને ભૂખી રાખો, એના વિષયો ના આપો એટલે ઇન્દ્રિય ભૂખી રહે. અને ભૂખી રહેલી કે છે કે એ ઇન્દ્રિયોનો કે છે કે ઇન્દ્રિયોનો વિષય ગ્રહણ ના કરે એ પુરુષના વિષયો તો નિવૃત્ત થઈ જશે, બરાબર છે, પણ જે રાગ છે, વિષય પ્રત્યે રાગ છે એ જવાનો નથી. અને જ્યાં સુધી રાગ નહીં જાય ત્યાં સુધી વિષયોને ગમે તેટલા તમે દૂર રાખો એનો કશો અર્થ નથી. એ તો પાછું જયારે એને કંટ્રોલ એને કરવાનું બંધ કરી દો એટલે તરત એ વિષય તરફ જવાનું છે. એટલે મનમાં પાછી કામના પ્રવેશી જ જાય છે ઓટોમેટિક. તો આ રાગ કેવી રીતે કાઢવો? તો રાગ માટેનો જે હતો શ્લોક એ માટે કહેવામાં આવ્યું હતું રસવર્જન રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. પરમ દૃષ્ટવા નિવર્તતે કે છે કે જ્યારે પરમાત્માનું એ દર્શન કરે છે ત્યારે કે છે કે એ નિવૃત્ત થાય છે. એટલે એનો અર્થ કે પરમાત્માની કૃપા થાય ત્યારે આસક્તિ જાય છે એમ કહેવા માંગે છે. તો આઈ થિંક આ બધું પરમાત્માની કૃપા થાય ત્યારે આસક્તિ જાય છે એમ કે છે. અને જ્યાં સુધી આસક્તિ નહીં જાય ત્યાં સુધી ગમે તેટલી તમે ઉપવાસ કરો કે પોતે સંયમ રાખો, ઇન્દ્રિયોનું દમન કરો, વિચારીએ કે આપણે મૂવી નહીં જોવા જઈએ અને કઈ માનીએ કે આપણે કોઈની જોડે વાત નથી કરવી ને આ અંતે આ બધું જે પોતે માણસ ગમે તેટલા પ્રયત્ન કરી લે પણ એ પ્રયત્ન એના ખોટા પુરવાર થાય છે. કારણ કે મનમાં ભાવના તો છે જ કે મારે આ ભોગવવું છે, પણ હવે ભોગવા એવું નથી. કારણ કે હવે નિયમ લઈને બેઠા. માનો કે કોઈ સાધુ સંન્યાસી થઈ ગયો, સીતારામ, અને પછી એને એ વિષયો ભોગવી ના શકે, પણ એની અંદર જો આસક્તિ હોય તો આસક્તિને કારણે એ પાછો એનું પતન થાય છે. એ નક્કી છે, પતન થવાનું જ છે. એટલે આસક્તિ જવી જોઈએ અને નહીં તો પતન થશે. એટલા માટે કહેવામાં આવ્યું એના પછીના શ્લોકમાં 60 નંબરના શ્લોકમાં શું કહ્યું છે? યતતો યપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણિ પ્રમાથિની હરંતિ પ્રસવમ મમ. કહે છે કે આસક્તિનો નાશ નથી થયો એના કારણે યતતો યપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત યતતઃ હિ અપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત. એટલે કે છે કે યત્ન કરનારા, કોઈ પ્રયત્ન કરનારો હોય અને બુદ્ધિમાન હોય, વિપશ્ચિત
બુદ્ધિમાન પુરુષ જે હોય છે એના પણ મનને મંથન કરવા વાળી પ્રમાથીની ના સ્વભાવ વાળી ઇન્દ્રિયો પરાણે એને હરી લે છે. પ્રસભમ મન, તો પ્રસભમ મન હરંતી, પ્રસભમ એટલે કે પરાણે, હરંતી એટલે હરી લે છે. કારણ કે એટલે ઇન્દ્રિયો મનને હરી લે છે. ઇન્દ્રિયો મનને હરી લે છે એનું કારણ શું છે? મનની અંદરથી રાગ ગયો નથી એટલે હરી લે છે. મનમાં જો રાગ ના હોય તો નહીં હરી લે. પ્રયત્ન કરે તો પણ ઇન્દ્રિયો મન એને હરી ના લઈ, પરાણે મનને ના હરી લેવાય. રાગ છે એટલે, અને એટલા માટે કહેવામાં આવ્યું, શું કે છે આગળના શ્લોકમાં? તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત્પર. કે છે કે તાની એટલે કે તેથી, તે સર્વાણી સર્વે ઇન્દ્રિયોને સંયમમાં રાખીને, સર્વાણી કહ્યું એટલે એની અંદર ઇન્દ્રિયની જ વાત, કારણ કે આપણે આગળના શ્લોકોમાં ઇન્દ્રિયોની જ વાત ચાલે છે. એટલે કે છે કે એટલે શું કરવાનું? તે બધી ઇન્દ્રિયોને વશમાં કરીને યુક્ત આસિત મત પર, યુક્ત એટલે જોડા, મારા પરાયણ થઈને, મત પર મારા પરાયણ થઈ અને સ્થિત થા, આસિત બેસ. એટલે ઇન્દ્રિયોને વશમાં કરવાની, અને સાથે સાથે મનને અથવા તો ચિત્તને સમાહિત કરીને અથવા તો એને પરમાત્માની સાથે જોડીને પરમાત્માને પરાયણ થઈને સ્થિર બેસવાનું. એટલે મન આંખો બંધ કરી, ઇન્દ્રિયોને બંધ કરી અને પછી પરમાત્માનું ધ્યાન કરવાનું. બેઝિકલી પરમાત્માની જોડે જોડાવવા પ્રયત્ન કરવાનું. કૃષ્ણ 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 કૃષ્ણ, હરે નમઃ હરે નમઃ હરે નમઃ હરે નમઃ હરે નમઃ. આ રીતે, કારણ કે ઇન્દ્રિયો જે પુરુષની વશમાં હોય એની જ બુદ્ધિ સ્થિર થાય છે. એટલે ઇન્દ્રિયોને વશમાં રાખવા માટે બે વસ્તુ, ઇન્દ્રિયોને વશમાં કરી સંયમમાં મૂકી, એટલે કે વિષયોમાંથી કાઢી અને પરમાત્માની અંદર મન જોડી લેવાનું, મનને પરમાત્માની સાથે ચોંટાડવાનું. મય્યેવ મન આધત્સ્વ. 9મા અધ્યાયમાં આવા બધા શ્લોકો આવશે. મયી એવ, મારામાં જ, મયી એવ, મય્યેવ મન આધત્સ્વ, આધત્સ્વ એટલે ચોંટાડ, લગાડ. એ મન પરમાત્માની સાથે યુક્ત કરવાનું અને ભગવાનના પરાયણ થઈ જાય, એને ફોલો કરવાનું. પરમાત્માને પરાયણ મન જે છે એ પરમાત્માને પરાયણ કરી અને બેસી જવાનું. એવું કરે તો જ એની બુદ્ધિ સ્થિર થાય. આસિતનો અર્થ આમ તો બેસવું થાય, પણ બેઝિકલી એમ કહેવા માંગે છે કે સ્થિત થવું, મનને પરમાત્મામાં સ્થિત કરવું, એ અર્થ છે. તો અને જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે, વસેહી એટલે કે વશમાં જ, યસ્ય એટલે કે જેની ઇન્દ્રિયાણી, જેની ઇન્દ્રિયો વશમાં હોય છે,
તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય છે. પ્રતિષ્ઠિતનો અર્થ એ છે કે પરમાત્માની અંદર સ્થિત થાય છે, એકદમ સ્થિર થઈ જાય છે. શું સ્થિર થઈ જાય છે? પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે કે પરમાત્માના જ્ઞાનવાળી બુદ્ધિ, પરમાત્માની અંદર જોડાયેલી, પરમાત્માની સાથે જોડાયેલી બુદ્ધિ એ સ્થિર થઈ જાય છે, પરમાત્માની અંદર જ સ્થિર થઈ જાય છે. અને આ પરિસ્થિતિ ક્યારે થાય? જો માણસે ઇન્દ્રિયોને બરાબર વશમાં કરેલી હોય અને ચિત્તને પરમાત્માની અંદર જોડેલું હોય, સમાહિત ચિત્ત કરેલું હોય. યુક્ત, યુક્ત શબ્દ છે, જોડેલું. મત પરાયણ, મારામાં પરાયણ થયેલો હોય અને એવી રીતે જેણે મનને સ્થિર કરેલું છે, ચિત્તને સ્થિર કર્યું છે મારી અંદર, મારા પરાયણ, પરાયણ એટલે ચિત્ત કહે જવું ના જોઈએ, એ પરમાત્માને જ ફોલો કર્યા કરે એવી સ્થિતિ. પરમાત્મા સિવાય બીજું કઈ એના મનમાં ના આવે. આપણે અને જોજો, વોચ કરવી કે આપણે ભગવાનનું નામ લેવા બેઠા છે ત્યારે પણ મન જતું રહે છે, બહાર જતું જ રહે છે. કઈ ને કઈ વસ્તુ જોઈએ છે કે અને એના ઉપરથી બીજો એક વિચાર આવે, એકમાંથી બીજો આવે, ત્રીજો આવે, ચોથો આવે અને મોઢું બોલ્યા કરતું હોય કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલે મુખ તો બોલ્યા કરે છે હરે કૃષ્ણ 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 હરે હરે, પણ મન જે છે એ જોડાતું નથી. આ મન જોડાયેલું હોવું જોઈએ. મન જોડાયેલું હોય તો જ બુદ્ધિ જોડાય, કારણ કે બુદ્ધિ તો જ જોડાય જો મન જોડાયેલું હોય. એટલે બંને એકબીજાને એ છે, જોઈન્ટ છે આ બધું. મન અને આમ તો અંતઃકરણ જે કહેવામાં આવે છે એની અંદર તો ચાર એ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અને ઘણી વખત આ જે અંતઃકરણ ચાર ભાગ તો પાડેલા છે, પણ મન જે છે એ સંકલ્પ વિકલ્પ કરે, બુદ્ધિ નિર્ણય કરે, ચિત્ત જે કઈ કર્મ થયું હોય એની મનની અથવા તો જે કઈ ભોગવ્યું હોય એની છાપ છે એ સ્ટોર કરે, અને અહંકાર અહંકૃત કરી અને પોતે જે બુદ્ધિએ નિર્ણય કરેલો છે એને કર્મેન્દ્રિયોને ઓર્ડર આપી અને બધું કામ કરાવે. તો આ જે અંતઃકરણ જે છે આખું પ્રોસેસર, સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, જેમ કોમ્પ્યુટરમાં હોય છે ને એમ આમ અંતઃકરણ એટલે સીપીયુ જ છે. અને એની અંદર એ જ કોમ્પ્યુટર ઘણીવાર એ મન બની જાય છે, ઘણીવાર એ બુદ્ધિ બની જાય છે, ઘણીવાર એ ચિત્ત બની જાય છે. બધું એકી હાથે જ કરે છે કામ, અને એટલું ઝડપથી બધું થાય છે કે આપણને ખ્યાલ આવતો નથી. એટલે ઘણીવાર મન કર્મેન્દ્રિયોની જોડે જોડાયેલું હોય, બોલતું હોય હરે કૃષ્ણ 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 હરે હરે, પણ જ્યારે મન જોડાયેલું હોય ત્યારે તે વખતે મનનું બીજું એક પગલું જે છે, કારણ કે ચાર છે ને એના અંતઃકરણના ચાર ભાગ, એટલે બુદ્ધિ છે એ મન બનીને પાછું એ બીજી જગ્યાએ લઈ જાય, એ બીજા વિચારમાં લઈ જાય. તો આંખ જોડે બીજી કર્મેન્દ્રિય જોડે જોડાઈ મન અને પાછું એ ત્રીજી વસ્તુ ન કરે. એટલે આ મન જે છે એટલું બધું ચંચળ છે કે એકી સાથે ઘણી વસ્તુ ઘણી સાથે સાથે કરે. એ મારી જોડે અત્યારે ભગવદ્ ગીતાનું એ કરતું હોય પણ તેમ છતાં એ સીધું કોઈ વાર અહીં રસોડામાં જઈ આવે, કોઈ વાર એ બીજા કન્ટ્રીમાં જઈ આવે, ઇવન ઇન્ડિયા સુધી જઈ આવે,
અને ફોન પડ્યો હોય તો ફોન તરત ઉઠાવડાવે, બાજુ પડ્યો હોય તો. ટીવી ચાલતું હોય તો ત્યાં નજર હોય. તો આ બધી મનની દશાઓ છે. એટલે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે બને ત્યાં સુધી પરમાત્માની સાથે જ્યારે મનને જોડતા હોઈએ ત્યારે આ ઇન્દ્રિયોને કે છે કે બીજી બધી ઇન્દ્રિયોને એને 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 રોકી રાખવી પડે તમારે. અને એટલે તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત પર, ઇન્દ્રિયોનો સંયમ કરી અને પરમાત્માની સાથે મન જોડવાનું અને એ રીતે ઇન્દ્રિયોને વશ કરવાની. અને આ રીતે ઇન્દ્રિયો વશ કરેલી હોય એટલે ઓટોમેટિક મન વશ થાય. તો આમ ઇન્દ્રિયોનો સંયમ કરી અને જોડવાનું મન. તો આ રીતે મનને વશ કરવાનું. અને મન જ્યારે વશ થાય છે ત્યારે જ એની પ્રજ્ઞા એટલે કે એનું બુદ્ધિ પ્રતિષ્ઠિત પરમાત્માની અંદર સ્થિત થાય છે. તો આ રીતે કોઈ પણ કર્મ કરીએ ત્યારે, અને પર્ટિક્યુલરલી બીજા કર્મની તો વાત જવા દો, પણ પરમાત્માની સાથે કોઈ ધાર્મિક આપણે જ્યારે સમય લઈને ભગવાનનું ભજન કરવા બેઠા હોઈએ, કીર્તન કરતા હોઈએ, શ્રવણ કરતા હોઈએ કે સ્મરણ કરતા હોઈએ, તે સમયે બધી ઇન્દ્રિયોને નો સંયમ કરી દેવો. બધી ઇન્દ્રિયોનો સંયમ કરી અને કેવલ જે છે જેના માટે બેઠા છીએ, શ્રવણ કરવા બેઠા હોઈએ તો કેવલ શ્રવણ, બીજું કઈ નહીં. અને જો એવું લાગે કે નથી થાય એવું, તો એ સમયે ઇન્દ્રિયને બીજું કામ પણ એ પરમાત્માના લગતું જ કામ સોંપવાનું, જેથી પેલામાંથી છટકીને આમાં આવે કે આમાંથી છટકીને પેલામાં જાય. એ બદલાય ઘડીએ ઘડીએ, કારણ કે મનને તો દોડાદોડ કરવાની ટેવ છે. એટલે એ મનને એ કરવા માટે તમારે શ્રવણ કરતા હોઈએ, માનો કે શ્રવણ કરતા હોઈએ કોઈનું લેક્ચર કે ગમે તે, એ કથામાં બેઠા હોઈએ તો માળા ચાલતી હોય, રામ 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 રામ. બીજું મન જે છે એ રામની જોડે જોડાયેલું હોય અને એ મણકો ફરતો હોય અને એ સાથે સાથે સાંભળતું પણ હોય. એટલે મનને કામ સોંપેલું હોય બીજું કામ, તો એને એમ ના લાગે કે મારે ત્રીજી જગ્યાએ જવું છે. તેમ છતાં ત્રીજી જગ્યાએ જાય ઘણી વાર. તો ડિપેન્ડ્સ આપણું મન કેટલું વશમાં છે એના ઉપર આધાર છે. અને આ બધી વસ્તુ દરેકને માટે પોતાનું ઇન્ડિવિજ્યુઅલ કામ કરે છે. માણસે પોતાનું જ જીવન, પોતાની જે જીવનચર્યા છે એને બરાબર નિહાળવી પડે, જોવી પડે કે મારું શામાં વધારે, કયામાં વધારે મન જાય છે. તો એની અને બને ત્યાં સુધી દુસ્સંગ, વ્યસન ને દુસ્સંગ જે છે એ દુસ્સંગને બંધ કરી દેવો. જે ખરાબ સંગ છે એ ખરાબ સંઘની અંદર તો જોડાવું નહીં ક્યારેય, કારણ કે એ જ મનની વૃત્તિ એ જાય છે બીજામાં, કારણ કે એ બીજા ટાઈમમાં ત્યાં ફરી રહેલી છે. એટલે 24 કલાકમાંથી અડધો કલાક આપણે સંકીર્તન કરવા બેઠા હોઈએ કે કોઈ બી કામ કરવા, ભજન કરવા બેઠા હોઈએ કે ભગવાનની ઉપાસના કરવા બેઠા હોઈએ અને તે સમયે મન બહાર જાય છે, એનું કારણ શું છે? 24 કલાકમાંથી બીજા જે બાકીના 23 કલાક છે એ 23 કલાકની અંદર મન આપણું જે છે તે ઘણો દુસ્સંગ કરેલો છે, ખૂબ વ્યસનની અંદર ગયેલું છે, ખૂબ એને ઇન્દ્રિયોની મજા માણી છે. એટલે એને ત્યાં જ જવું હોય ઊભું થઈ, એ અહીંયા આગળ ટકી જ ના શકે. તો
આ બધા મનને વશ કરવાના ઉપાયો જે છે એની અંદર કુસંગનો ત્યાગ કરવો અને ત્યાં સુધી એકલા રહેવું, આ બધા ઘણા ઉપાયો છે. પણ દરેકને જે કોમન ઉપાય છે, આપણે ગમે તે કહીએ પણ એ જે ઉપાય મારા માટે બરાબર હોય એ બીજાના માટે ના પણ હોય. કારણ કે દરેક ના જે ઉપાયો મનને વશ કરવાના એ સ્પેસિફિક હોય. કારણ કે દરેકનું મન સરખું નથી. ઓફકોર્સ પ્રોબ્લેમ સરખો છે, પણ ઇન્ડિવિજ્યુઅલ જે સિચ્યુએશન છે એ જુદી જુદી હોય છે. એટલા માટે સાધકે જોવું જોઈએ કે મારું જે મન છે એને શામાં વધારે આસક્તિ છે, એની નબળાઈ શામાં છે, આ નબળાઈ કયા વિષયમાં છે, એ બધું એને જોવું પડે અને એની દોર બાંધવાની હોય છે. એના વડે એને પહેલું પકડવાનું હોય છે. ઘણા અને ધીમે ધીમે સમજાવીને પણ માણસ કરી શકે પોતાના મનને. તો આ બધા ઘણા ઉપાય છે. પણ મૂળ કહેવાનો મતલબ શું છે કે ઇન્દ્રિયોને વશ કરવા માટે, ઇન્દ્રિયોને વશ કરવા ની જે ટેકનિક છે એમાં ઇન્દ્રિયોનો સંયમ કરી, મનનો સંયમ કરી અને પરમાત્માની અંદર મનને જોડવાનું, પરમાત્માને પરાયણ થઈ અને કદાચ બહાર જતું રહે તો પાછું એને લાવી અને જેવું ખબર પડે કે બહાર જતું રહ્યું હતું હમણાં 1 મિનિટ પહેલા, તો એને ફરી પાછું એને જોડવા પ્રયત્ન કરવાનો. તો આ રીતે કે છે કે ઇન્દ્રિયોને કોઈ પણ વ્યક્તિ એ વશમાં કરી શકે છે. એની અંદર અહીં જુઓ, અહીં આગળ સહારો લીધો એમણે પરમાત્મા, ભગવાન પોતે જ કે છે કે મારા પરાયણ થા. તો આ બીજી વાત તો એ છે કે આ 61મો જે શ્લોક છે એ ભગવાનની જે આજ્ઞાઓ છે, ભગવદ ગીતાની અંદર 30-35 આજ્ઞાઓ જે છે એની અંદર આ શ્લોક જે છે એ આજ્ઞાનો શ્લોક છે. આજ્ઞાનો શ્લોક છે કે શું કે છે? યુક્ત આસિત મત્પર, મારા પરાયણ થઈને મનને મારામાં જોડીને બેસતું. હા, અને 50મો જે શ્લોક હતો એની અંદર હતું તસ્માત યોગાયુજસ્વ. અહીં મારું માનવું છે કે પહેલી જ વખત મત શબ્દ આવ્યો છે. આ પહેલો મત શબ્દ આવ્યો નથી. મત પરાયણ એ જે શબ્દ છે એ પહેલી વખત આવ્યો છે. એ પહેલા મત પરાયણની વાત આવી નથી. હા, જો કે મત પર તાની યુક્ત આસિત મત પર જે છે 61 નંબરના શ્લોકમાં આવ્યો, એના પહેલા ભગવાન કહેતા નથી કોઈ જગ્યાએ કે મારા પરાયણ. મારો શબ્દ ભગવાનનો જે આશ્રય લેવાની વાત છે એ 61મા શ્લોકથી શરૂ થઈ છે. અહીં આગળ ભગવાન પોતે કૃપા કરી છે અર્જુન ઉપર અને આપણા બધા ઉપર કે જો આ પહેલા 6 અધ્યાય તો કર્મના છે, એની અંદર ભક્તિનું તો કઈ છે જ નહીં. એટલે સગુણ પરમાત્માની તો વાત જ ના હોવી જોઈએ. પણ ભગવાન જાણે છે પોતે કે આ ઇન્દ્રિયો અને મન જે છે એ તો માયાનું બધું કારણ છે. એના મૂળમાં માયા છે ને, એનું કારણ તો માયાને કારણે આવું બધું વર્તન કરે છે ઇન્દ્રિયો અને મન. અને આ માયા તો ભગવાનની પોતાની છે. એટલે માયાને આધીન છે જીવ તો. અને જીવ માયાને આધીન હોવાને કારણે જીવની એવી શક્તિ નથી કે એ માયાને ઉપરવટ જાય અને પોતાના મનને અને ઇન્દ્રિયોને વશ કરે. એટલે
માયાના છોકરાઓને જે માયિક જે મન, માયિક ઇન્દ્રિયો, માયિક બુદ્ધિ અને ચિત્ત, અંતઃકરણ, આ બધાને વશ કરવો હોય તો પરમાત્માનો આશ્રય લેવો જ પડે. પરમાત્માનો આશ્રય લેવો જ પડે. એના વગર થવાનું જ નથી. એટલે તો કહ્યું કે સાતમો અધ્યાય છે એની અંદર કહ્યું કે ત્રિગુણમયી મારી માયા તરવી મુશ્કેલ છે. હે મમ માયા દુરત્યાયા યા મમ માયા દુરત્યાયા મામે વયે પ્રપદ્યતે માયા મેતામ તરંતી તે. જે મારે શરણે આવે છે એની જ એ જ તરે છે. એટલે આ વસ્તુ નક્કી છે કે જ્યાં સુધી પરમાત્માને શરણે નહીં જઈએ, પરમાત્માનું ભજન નહીં કરીએ, ત્યાં સુધી આ માયા જવાની નથી. એટલે તો કહ્યું તરહી નબીનું સે મમ સ્વામી રામ નમામી નમામી નમામી. આ બધા જે ઉપરના બધા આગળ સિદ્ધ ને યોગી, તપોજન, તપસ્વી ને આ બધા કેટલું મોટું લિસ્ટ છે. એ લિસ્ટની અંદર આ ગમે તે હોય, જ્ઞાની હોય કે એ યોગી હોય કે કોઈ બી હોય, મોટો કર્મનો એ હોય તો પણ જ્યાં સુધી પરમાત્માનું સેવન, પરમાત્માનો આશ્રય નહીં કરે ત્યાં સુધી એ પરમાત્માની માયાને વશ જ રહેવાનો, અને વશ છે ત્યાં સુધી એ તરી નહીં શકે. ભગવાનને શરણે જઈશું તો જ એ માયાનો છૂટકો છે. એટલે ભજનનો બીજો કોઈ વિકલ્પ છે જ નહીં. પરમાત્માની શરણાગતિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કોઈ વિકલ્પ નથી. એક જ ઉપાય છે, ભજન, ભજન અને ભજન, શરણાગતિ. એટલે આ શરણાગતિ, અને એ પરમાત્મા પોતે ઈશારો કરશે માયાને તો જ ભગવાનની કૃપા વડે જ માયા જશે. બાકી જીવની તાકાત નથી કે એ માયાને એ કરી શકે, એ માયાને પોતે વશમાં કરી શકે. ત્રિગુણમયી મમ માયા દુરત્યા એવું હતું. એનીવે મને શ્લોક એ બરાબર યાદ નથી આવતો, પણ બેઝિકલી કહેવાનો મતલબ તો એ જ છે. એટલે આ પહેલા 61મા શ્લોક પહેલા બોલી તો ગયા કે પ્રજહાતિ યદા કામાન અને સર્વાન પાર્થ મનોગતાન અંતે બધું, અને આગળ પણ કહ્યું સ્થિત જેને બુદ્ધિ તદા જે સ્થિર બુદ્ધિ થશે ત્યારે થશે સમાધા વચલા બુદ્ધિ તદા યોગમાં વાપસે. આ બધું બહુ કહ્યું, પણ ચોખ્ખું એમ કે ઓપન ના કહ્યું, નતું કહ્યું. સમાધા વચલા બુદ્ધિ તદા યોગમાં વાપસે એવું કહ્યું બરાબર છે કે તારો પરમાત્મા સાથે એ થશે ત્યારે, જ્યારે તારી બુદ્ધિ પરમાત્મામાં અચલ અને સ્થિર થશે ત્યારે તું પરમાત્મામાં નિત્ય સંયોગ તારો થશે. આવું તો કહ્યું તું 53મા શ્લોકમાં. પણ તે હજુ ડરતા કહ્યું ને, પોતાને એકદમ અર્જુનની સામે ખુલ્લો નતા પાડતા. પણ હવે એમણે આ 61મો જે શ્લોક છે 61, એની અંદર ભગવાને કહી દીધું યુક્ત આસિત મત પર, મારા પરાયણ થઈને મારી સાથે જોડાઈને તું બેસ, અને જોડે જોડે ઇન્દ્રિયોને વશમાં કર, ઇન્દ્રિયોને સંયમ કર, ઇન્દ્રિયોનો સંયમ કર, અને પછી મારી જોડે બેસ.
તો આ રીતે 61 શ્લોકથી ભગવાને પોતે પોતાનું રહસ્ય અહીંયા આગળ બહાર પાડ્યું કે ઈઝી જે મેથડ છે, ઈઝી મેથડ ઇન્દ્રિયોને વશ કરવાની, એ ભગવાને પ્રગટ કરી આ 61 શ્લોકની અંદર. યુક્ત આસિત મત પર. મત શબ્દ જે છે કે મારા પરાયણ થા, એટલે ભગવાને અર્જુન ઉપર અને આપણા બધા ઉપર કૃપા કરી અને બીજા અધ્યાયથી જ ચોક્કા મારવાના ચાલુ કરી દીધા છે એમણે, બીજી ઓવરમાં જ. આમ તો 18 ઓવરની ગેમ છે આ, પણ શરૂઆતથી જ આ બીજી ઓવરમાં જ એમણે ધડાધડ બીજી ઓવર પૂરી થાય એ પહેલા તો એમણે મારી દીધો યુક્ત આસિત મત પર. હવે ઘડીએ ઘડીએ મારા પરાયણ થા, મારામાં મન જોડ, મારામાં બુદ્ધિ લગાડ, મારી પૂજા કર. આ બધું મારું મારું હવે શરૂ થઈ ગયું ભગવાન. એટલે અહીંથી ભગવાન કૃપા કરે છે આપણા બધા ઉપર કે ઉપાય શું કરવો. એક રીતે ભક્તિનો એક પ્રકારનો ભક્તિ કર, ભજન કર, મારી જ ભક્તિ કર, એનો એક પ્રકારનો નિર્દેશ છે અહીંયા આગળ યુક્ત આસિત મત પર. પરાયણ થવું એટલે કે એને શરણ જ થઈ જવું, એવો જ અર્થ છે બેઝિકલી. ખ્યાલ આવ્યો? તો આ 61મા શ્લોકમાં ભગવાને એ કહી દીધું મત પરાયણ. અને પછી જોજો હવે ત્રીજામાં, ચોથામાં પછી તો ધડાધડ કહેવા જ માંડે છે કે જે મને તત્વથી જાણે છે, આમ છે તેમ છે, બધું શરૂઆત થઈ જશે હવે. આ ખાતું ખોલી કાઢ્યું છે એમણે. તો ધ્યાય તો વિષયાન પુંસ સંગસ્તે શું પજાય તે, સંગાત સંજાય તે કામ કામા ક્રોધો ભજાય તે. જો તું મારું ધ્યાન નહીં કરે, મનને મારામાં નહીં જોડે, મારા પરાયણ નહીં થવું, યુક્ત આસિત મત પર નહીં થવું, તો શું થશે? તો તારા મનને માયા પરાણે હરણ કરી જશે. પરાણે. અને એ આવ્યું છે સપ્તશ્લોકી ચંડી પાઠની અંદર. ઓમ જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદાત કૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. જ્ઞાનીઓના ચિત્તને પણ પરાણે, બલાદાત પરાણે, મોહાય બલાદાત. ઓમ જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદાત આકૃષ્ય. આકૃષ્ય એટલે ખેંચે છે. કૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. પરાણ એ મહામાયા જે છે એ એને ખેંચીને નાખે છે મોહમાં. આ માયા, કારણ કે જીવ માયાને અધીન છે, એટલે એનું મન જે છે એ માયાના અંડરમાં છે. અને જીવની અંદર તાકાત નથી કે એ મનને માયામાંથી કાઢી શકે પોતાની જાતે પોતાના પ્રયત્ન વડે ના કરી શકે. જ્ઞાની પણ ના કરી શકે અને કર્મયોગી પણ ના કરી શકે. કેવલ ભક્ત જ કરી શકે. અંતે ભક્તિના પ્રતાપે. તો ધ્યાન યુક્ત આસિત મત પર નહીં થાય તો પછી એનું મન વિષયોનું ચિંતન કરવાનું. અને શું કે છે? ધ્યાય તો વિષયાન પુંસ. ધ્યાય તો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત
સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે. તો કે છે કે વિષયોનું ધ્યાન કરવા વાળા, વિષયોનું ચિંતન કરવા, મેં તમને કહ્યું તું પહેલા કે જો તમે ડાબી બાજુ નહીં જાઓ તો જમણી બાજુ તમે જવાના જ છો, કારણ કે એક જ રસ્તો છે, આગળ પાછળ છે જ નહીં. કાં તો તમે પરમાત્મા બાજુ જાઓ, કાં તો તમે માયા બાજુ જાઓ. જીવ જે છે એની બે જ ગતિ છે, એ બે જ બાજુ જઈ શકે. એનું જીવન બે બાજુ જ જઈ થાય, કાં તો એનું જીવન પરમાત્મા બાજુ હોય, કાં તો માયા બાજુ. જો માયા બાજુ નહીં ગયો હોય તો એ પરમાત્મા બાજુ હશે, તો ત્યાંનો ત્યાં ઉભો હશે. અને જો પરમાત્મા બાજુ નહીં હોય તો એ ત્યાંનો ત્યાં ઉભો નહીં રહી શકે. એ પોતા જીવની તાકાત નથી કે માયાને ઓળંગીને પોતાની જાતે પોતાના મનનો સંયમ કરી શકે. જીવ ના કરી શકે, કારણ કે માયા જે છે એને એના અંડરમાં છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું, ઇન્દ્રિયો, બધું જ. અને આ જીવ માયાધીન હોવાને કારણે પોતાની જાતે ક્યારેય પોતાના બળે, પોતાની શક્તિ વડે ક્યારેય મનને વશમાં ના કરી શકે, ઇન્દ્રિયોને પણ ના કરી શકે. કેવલ અને કેવલ પરમાત્માની કૃપા હોય, ભગવાનને પરાયણ થયેલો હોય, યુક્ત આસિત મત્પર હોય, તો જ એ માયાને તરી શકશે, એ મનને વશમાં કરી શકશે, ઇન્દ્રિયોને વશમાં કરી શકશે. પોતાની જાતે ઇન્દ્રિયોને વશ કરવાની તાકાત જીવમાં નથી, જરાય નથી. એટલે મેં તમને કહ્યું કે આ જીવને માટે બે જ રસ્તા છે, કાં તો ડાબી બાજુ, કાં તો જમણી બાજુ. જો હું તમે પરમાત્મા બાજુ નહીં ગતિ કરીએ તો ચોક્કસ માયા તરફ આપણી વૃત્તિ હશે. મનની વૃત્તિનો, આપણા મનની વૃત્તિઓ એ કેવલ ડાબી બાજુ અથવા જમણી બાજુ, કાં તો પરમાત્મા બાજુ, કાં તો માયા તરફ, વિષયો તરફ. અને એ ખેંચી જ જાય છે. જેમ મેં તમને કહ્યું, ઓમ જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદાત કૃષ્ય મોહાય મહામાયા છે. જીવ ભલે જ્ઞાની હોય, ભલે જ્ઞાની હોય, પણ એ માયાધીન છે, માયાધીશ નથી. એટલે એ જ્ઞાની હોય એટલે મહામાયા જે છે, ભગવાનની માયા, એને પરાણે મોહમાં નાખે છે. અને એટલે આ મન એને જે વશ કરવું હોય તો યુક્ત આસિત મત્પર, યુક્ત આસિત મત્પર ના થયું તો પછી એ વિષયો તરફ જવાનો અને વિષયોનું જ ચિંતન કર્યા કરવાનું, કારણ કે એને પરમાત્માનું ચિંતન કર્યું જ નહીં. પરમાત્મા શ્રી હરિનારાયણનું ચિંતન એને કર્યું જ નહીં. અને આ હું તમે જો પરમાત્માનું ચિંતન નહીં કરતા હોઈએ જે સમયે, એવરી ક્ષણે ક્ષણે જો પરમાત્માનું ચિંતન નહીં થતું હોય તો એ જે ક્ષણે ચિંતન નથી પરમાત્માનું, એ ક્ષણે આપણું મન એ વિષય તરફ હશે, કોઈ ને કોઈ વિષય તરફ, પાંચમાંથી ગમે તે. એટલે આ ફરજિયાત છે, એનો કોઈ વિકલ્પ નથી. ભગવાનના ભજન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જ્ઞાની પણ કઈ ના કરી શકે, યોગી પણ ના કરી શકે. એ એક જ વસ્તુ, એના વગર થવાનું જ નથી. એટલે હરિનું સ્મરણ, હરિનું ચિંતન, એના સિવાય કોઈ બીજો રસ્તો છે નહીં. આ ગાંઠ વારી લો. તો
જે ક્ષણે આપણું મન જે છે, આપણું મન, આપણી બુદ્ધિ, આપણું અંતઃકરણ પરમાત્માનું ચિંતન નહીં કરતું હોય, એટલે એ વિષયોનું જ ચિંતન કરતું હશે. અને વિષયોનું ચિંતન કરવાથી શું થાય છે? વિષયોનું ચિંતન કરવાથી શ્લોક શું કે છે? ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે. એ વિષયોની અંદર આસક્તિ થાય છે, સંગ થાય છે, આસક્તિ થઈ જાય છે. અને સંગાત સંજાયતે કામ. અને આસક્તિથી કામ ઉત્પન્ન થાય છે. કામાત ક્રોધો વિજાયતે. આ કામ જે કામ ઉત્પન્ન થયો અને એ કામનું જો સંતોષ ના થાય, સંતોષ થઈ જશે તોય ઉપાધિ. શું ઉપાધિ? કામ, જો મને કોઈ કામ વાસના હોય અને કામના મારી પૂરી થઈ, એટલે વિષયનો ભોગ થયો, એનાથી મનની અંદર એક છાપ પડી ગઈ અને એને એકવાર લાભ થયો એટલે એને બીજી વાર ભોગવવાની ઈચ્છા થવાની. કારણ કે ચિત્તની અંદર જે વિષય ભોગનો અનુભવ થયો છે એની છાપ પડેલી છે. અને જેવી નવી છાપ પડી એટલે તરત જ બીજી વાર એને એ વિષય ભોગવવાનું મન થવાનું. હવે જો ના વિષય કામના થઈ અને વિષય ભોગ ના કર્યો તો શું થવાનું? અંતરાય જે કંઈ આવ્યો એ તરત ક્રોધ આવવાનો. કોની જોડે ક્રોધ આવવાનો? જેણે આ વિષય ભોગની અંદર અંતરાય કર્યો છે, જેણે આ વિષય ભોગની અંદર આડે આવ્યો છે, એ વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિ, તો એની સામે એનો ક્રોધ હોય. કોઈ વ્યક્તિ આવી જાય તો વ્યક્તિ પ્રત્યે ક્રોધ હોય, જો કોઈ વસ્તુ હોય તો વસ્તુ પ્રત્યે ક્રોધ હોય, કોઈ પરિસ્થિતિ, કોઈ એવો સમય હોય તો એ સમયમાં ક્રોધ થઈ જાય. એટલે કે છે કામાત ક્રોધો વિજાયતે. અને એ ત્યાં પૂરું નથી થતું. એ 62 પૂરું નથી થતું, એ 63 જાય છે. ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્રોધથી મૂળ ભાવ ઉત્પન્ન થાય છે, સમોહ થાય છે. ક્રોધાત ભવતિ સમોહ. અને સમોહાત સ્મૃતિ વિભ્રમ. મૂળ ભાવથી સ્મૃતિમાં ભ્રમ થઈ જાય છે. અને સ્મૃતિ ભ્રમ થવાથી, સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ એટલે કે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે. અને સ્મૃતિ ભંશાત, સ્મૃતિનો ભ્રમ થવાથી શું થાય છે? બુદ્ધિનો નાશ થાય છે. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનો નાશ થઈ જાય છે. જ્ઞાન શક્તિ નાશ પામી જાય છે. અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થવાથી એ પોતાના કલ્યાણથી પડી જાય છે, કલ્યાણથી ચ્યુત થઈ જાય છે, કલ્યાણનું માર્ગમાંથી એ નીચે પડી જાય છે. એટલે કે એટલા માટે એ પ્રણશ્યતિ શબ્દ જે છે, એ પ્રણશ્યતિ શબ્દનો અર્થ એ નાશ પામે છે. એનો નાશ, એ પોતાની સ્થિતિમાંથી એ નીચે પડી જાય છે, એમ કહેવા માંગે છે. બેઝિકલી ખતમ થઈ જાય છે. ધેટ્સ રાઈટ. તો આ 62 અને 63 એ બંને શ્લોકો એટલા માટે કહ્યું છે કે જો તમે આમ નહીં કરો તો આ બનવાનું છે. અને આપણા બધાના જીવનની અંદર જોઈએ જ છે
આટલા સમયથી હરિભજન આ તે બધું ચાલે છે, તેમ છતાં આ માયા જે છે એ કંટ્રોલમાં આવતી નથી. મન ઇન્દ્રિયો ને વિષયો ની અંદરથી બહાર જ નીકળતું નથી, એમ જ ઘૂસેલું રહે છે. મન અને ઇન્દ્રિયો બંને વિષયોમાંથી બહાર નથી આવતા. એને ભજન કરવાનું મન જ થતું નથી, કારણ કે ભજનમાં પડે તો એને વિષયોમાંથી બહાર નીકળવું પડે ને. એટલે મન દુષ્ટ છે, મન દુષ્ટ છે. આ બધો ખેલ મનનો જ છે, બધો ખેલ મનનો છે. એટલે મનની જે વૃત્તિ છે એ વૃત્તિ પરમાત્મામય હોવી જોઈએ. મન હંમેશા પરમાત્માના જ સંકલ્પ વિકલ્પ કરે, પરમાત્મા વિષયક જ બુદ્ધિ એ નિર્ણય કરે, એનું જ ચિંતન કરે, એનું જ સ્મરણ કરે, તો જ આ ઇન્દ્રિયો વશમાં આવશે. અને અડિયો દડિયો કરીને હું તો આ તમે આ એક જ વસ્તુ છે કે જ્યાં સુધી ઇન્દ્રિયો વશમાં નહીં થાય અને મન જ્યાં સુધી વિષયમાં ફર્યા કરશે અને જ્યાં સુધી ઇન્દ્રિયો વશમાં નહીં થાય ત્યાં સુધી એની પ્રજ્ઞા જે છે પ્રતિષ્ઠિત નહીં થાય. પ્રજ્ઞા એટલે કે પરમાત્મામય બુદ્ધિ, અને એને પ્રતિષ્ઠિત શામાં થવાનું છે? પરમાત્મામાં જ પ્રતિષ્ઠિત થવાનું છે, આત્માની અંદર, અને આત્માની અંદરથી પરમાત્માની અંદર. એટલા માટે જે પહેલો શ્લોક હતો સ્થિત પ્રજ્ઞના લક્ષણો, એમાં કહ્યું આત્મન્યેવ આત્મના તુષ્ટ, આત્મા વડે આત્માની અંદર તુષ્ટિ. આત્મા વડે આત્માની તૃષ્ટિ તો બીજો કઈ આત્મા છે અંદર? આ શરીરમાં બીજો આત્મા છે? એક જ આત્મા છે. પણ એ આત્માનો જે આત્મા એ પરમાત્મા એ અંદર બેઠો છે, એ આત્માની અંદર જ છે, એની અંદર જ એની જોડે જ એને જોડાવાનું છે, એનાથી જ એને તુષ્ટિ માનવાની છે. પોતાના અંતઃકરણની અંદર જે મારી જોડે ત્રણેય લોકનો સ્વામી મારો બાપ પરમાત્મા અંદર બેઠો છે, મને આ 5 વિષયોની અંદર શા માટે ભોગ વિલાસ માટે મન થાય છે? મને જે મારા પિતાની જોડે આખા ત્રિલોકીનું રાજ છે એનો સંતોષ નથી. મારી સાથે અંદર પરમાત્મા બેઠો છે, આવું એક પ્રકારની ખુમારી નથી. આ બધું જ્યારે માણસ વિચારી અને એની મનની વૃત્તિ જે છે પરમાત્મામય ગમે તેમ કરીને કરે, એટલે મૂળ એક જ છે. 61મા શ્લોકમાં ભગવાને પહેલી વાર કહ્યું છે આ યુક્ત આસિત મત પર. મારે પરાયણ થઈ જતું, મારે પરાયણ થઈ ગયા મત પર. પરાયણ થવું એટલે કે એના શરણે જતું રહેવાનું અને એની જોડે જોડાઈ જ જવાનું. એ જોડાઈશું તો જ આ પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થશે, બાકી થવાની નથી. અને એટલે જો એ 61મા શ્લોકમાં કહ્યું તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, જેની તેની ત્યારે તેની જ પ્રતિષ્ઠા પ્રજ્ઞા પ્રસ્થિત થાય છે. જે સ્થિત પ્રજ્ઞા જે છે, સ્થિત થવી જોઈએ પ્રજ્ઞા, એ સ્થિત પ્રજ્ઞા ત્યારે જ થશે કે જ્યારે યુક્ત આસિત મત પર. ભગવાનને પરાયણ થઈ ગયો એકવાર, એ પરાયણ થયેલો છે એ પાછો વિષયોની અંદર જાય જ નહીં. આવી રીતે પરાયણ થવાનું છે, બેસી જવાનું છે. એને પરાયણ થઈને યુક્ત આસિત, આસિત એટલે બેસી જવું, સ્થિર થઈ જવાનું, પરમાત્માની અંદર જોડાઈ જવાનું.
એટલે આ અને જોડાવાના ઘણા ઉપાયો છે, તમને ખબર જ છે. તેમ છતાં ફરી કહું, શ્રવણ, કીર્તન અને સ્મરણ. રામ હિ સુમિરિય ગાય, રામ હિ સંતત સુનિય, રામ ગુણ ગ્રામ. પરમાત્મા શ્રી હરિ નારાયણ, વાસુદેવ કે કૃષ્ણ અથવા શિવ, જેની અંદર મને તમને શ્રદ્ધા હોય, નિષ્ઠા હોય, એની અંદર જોડાઈ જવા. આ જોડાઈશું તો જ પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થશે. પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થવાનો ઉપાય 2:61, બીજા અધ્યાયનો 61 નંબરનો શ્લોક. તો આ મેન જે છે અત્યારે 61 નંબરનો જે શ્લોક છે, તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પર વસેહી યશ્યેન્દ્રિયાણી, જેની યસ્ય એટલે કે જેની ઇન્દ્રિયો વશમાં છે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત, તેની જ પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય છે. તો સમય થઈ ગયો છે એટલે હવે આગળ જતા નથી. 1 મિનિટ સંકીર્તન કરી અને કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.